હેલો બચ્ચા પાર્ટી, કેમ છો? મજામાં? મારું નામ દેવાંશી પંડ્યા છે અને વાર્તાનો ખજાનો .comમાં તમારા બધાનું સ્વાગત છે. તો આજે વાર્તાનો ખજાનો .comમાં તમને બધાને હું એક બીજી વાર્તા કહેવાની છું અને એ વાર્તાનું નામ છે ઘંટાસુર અને ડોસી. તો એક ગામ હતું. એક ગામમાં એક બિક્કણ માણસ રહેતો હતો. બિક્કણ એટલે કે જે બહુ સ્કેર્ડ થાય ને એને બિક્કણ કહેવાય. તો એક દિવસ એને એક રાતના કામ આવ્યું અને એને બીજે ગામ જવાનું હતું. હવે રાતના ટાઈમમાં જ એને બીજે ગામ જવાનું હતું અને બીજા ગામ જવા માટે વચ્ચે જંગલ હતું ને, એમાંથી પાસ થઈને એને જવાનું હતું. તો હવે જંગલમાં થઈને એને જવાનું હતું તો એને બહુ જ ડર લાગતો હતો. અને ત્યાં જ આગળ એક લેક પણ હતું. તો હવે એને થતું હતું કે લેક પાસે કોઈ એનિમલ આવી જશે તો પાણી પીવા માટે અને એને ખાઈ જશે તો. પછી એને એવું થયું કે લાવ ને, મારી જોડે ઘંટ છે. ઘંટ એટલે ખબર છે ને, મંદિરમાં જે આપણે બેલ વગાડીએ ને એને ઘંટ કહેવાય. તો એ કહે છે કે હું ઘંટ લઈને જાઉં, એટલે કોઈ એનિમલ આવશે ને તો હું જોર જોરથી ઘંટ વગાડીશ, એટલે મારો ડર બી જતો રહેશે અને પેલું જે એનિમલ હશે ને એ બી ઘંટનો અવાજ સાંભળીને ભાગી જશે. તો એ તો ચાલવા માંડ્યો. હવે એ જતો હતો, જંગલમાં પાસ થતો હતો અને ત્યાં જ એને એક ટાઈગર જોયો. એક ટાઈગર ત્યાં લેક પાસે પાણી પીવા આવેલો. હવે એણે પેલા બિક્કણ માણસને જોયો તો બિક્કણ માણસ તો એકદમ ટાઈગરને જોઈને એકદમ સ્ટેચ્યુ જ થઈ ગયો કે હવે શું કરશે, અને એને ઘંટ વગાડવાનું યાદ બી ના આવ્યું. તો પેલા ટાઈગરે એની ઉપર તરાપ મારી અને પેલા બિક્કણને મારી નાખ્યો. બિક્કણના રામ રમી ગયા. હવે એના હાથમાંથી જે ઘંટ હતો ને એ નીચે પડી ગયો. ત્યાં જ એની બાજુમાં એક ટ્રી પણ હતું. તો ત્યાં ટ્રી ઉપર એક વાંદરો રહેતો હતો. તો વાંદરાએ જોયું કે નીચે મસ્ત કશુંક પડ્યું છે. એ કંઈક ચળકે છે. ચળકે છે એટલે સ્પાર્કલી સ્પાર્કલી જેવું લાગ્યું, કારણ કે મૂનલાઇટ હતી ને તો એમાં જે ઘંટ હતો ને એનો મસ્ત લાઇટ એટલે કે પ્રકાશ આવતો હતો, સ્પાર્કલી સ્પાર્કલી. તો પેલો વાંદરો નીચે ઉતર્યો અને ઘંટ લઈને ઉપર ચડી ગયો અને એણે ટીંગ ટીંગ વગાડ્યું તો જોર જોરથી ટન ટન અવાજ આવ્યો. એટલે એને તો મજા પડી ગઈ. તો એ તો એક ઝાડ ઉપરથી બીજા ઝાડ ઉપર ટન ટન કરતો કરતો કૂદવા લાગ્યો. એને તો બહુ જ મજા આવી. અને આ બાજુ ગામમાં બધાને ખબર પડી. મોર્નિંગ થઈ ને એટલે બધાને ખબર પડી કે પેલો જે બિક્કણ માણસ હતો ને એ ગામના એન્ડમાં એટલે કે સીમમાં ત્યાં મરીને પડ્યો છે. હવે આ બાજુ દરરોજ જ રાત થાય ને એટલે બધાને પેલો ઘંટનો અવાજ આવે, ટન 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 ટન. એટલે બધા કહે છે કે હવે આ કોણ હશે? સીમમાં પેલો માણસ બી મરી ગયો, બિક્કણ માણસ. ચોક્કસ ત્યાં કોઈક મોન્સ્ટર જ હશે કે જે આવો ટન ટન અવાજ વગાડે છે. એ હ્યુમન કોઈ જતું હશે, એને મારી નાખે અને એનું બ્લડ પી જાય અને પછી આવું ટન ટન અવાજ વગાડતો હશે. એટલે પછી તો બધા ગામના લોકો તો બહુ જ ડરવા લાગ્યા. એટલે પછી બધાએ ભેગા થઈ અને રાજા પાસે ગયા અને રાજાને કહે છે કે રાજા, આવું ગામના એન્ડમાં કોઈ માણસ મરી ગયેલો અને ત્યાં જ ટન ટન અવાજ દરરોજ જ એ જગ્યાએથી આવે છે. તો અમને લાગે છે કે ત્યાં કોઈ ઘંટાસુર નામનો રાક્ષસ આવી ગયો છે અને એ જ માણસને મારી નાખે છે. બધા જે બી ત્યાંથી પાસ થાય એ માણસને મારી નાખે, એનું બ્લડ પી જાય છે અને ટન ટન વગાડ્યા કરે છે. તો રાજા બી થોડા ડર્યા. રાજા કે એવું? તો રાજાએ એમના સોલ્જર્સ હોય ને એ બધાને કીધું કે જાઓ તમે જઈને ચેક કરી આવો કે ગામના એન્ડમાં કશું છે એવું મોન્સ્ટર જેવું હોય તો એને મારી નાખજો. એટલે બધા સોલ્જર્સ ઉપડ્યા અને ત્યાં જે ગામનો એન્ડ હતો ને ત્યાં જઈને ચેક કર્યું, લેક પાસે ને બધે જ. પણ એમને કશે જ કોઈ મોન્સ્ટર દેખાયો નહીં, કોઈ રાક્ષસ દેખાયો નહીં. એટલે પછી બધા થાકી હારીને પાછા આવ્યા. પછી પેલા જે સોલ્જર્સ હતા ને એમના જે લીડર હતા ને એને ગુજરાતીમાં કહેવાય સેનાપતિ. તો સેનાપતિએ કહ્યું કે રાજા, ત્યાં તો કોઈ જ હતું નહીં. અમને એવું લાગે છે કે આ ઘંટાસુર નામનો જે રાક્ષસ છે ને એ ઇનવિઝિબલ છે, એટલે કે અદૃશ્ય છે. હવે કોઈ વિઝિબલ હોય તો એને અમે મારી શકીએ, પણ ઇનવિઝિબલ મોન્સ્ટરને અમે કેવી રીતે મારી શકીએ? તો રાજા કહે છે, ઓ બાપરે, તો હવે શું કરીશું? તો આ વાત આખા ગામમાં ફેલાઈ ગઈ કે રાજાના સોલ્જર્સ ગયેલા અને એમને ઘંટાસુર નામનો રાક્ષસ મળ્યો જ નથી અને એ ઇનવિઝિબલ છે.
હવે બધા વધારે ડરવા લાગ્યા અને દરરોજ જ રાત્રે પેલો અવાજ તો આયા જ કરતો હતો, ટન ટન ટન. કારણ કે પેલા મંકીને તો મજા પડી ગયેલી ને, એટલે એ તો વગાડ્યા કરતો હતો. દિવસ દરમિયાન તો ગામના લોકો બિઝી હોય તો એમને એટલો બધો અવાજ સંભળાતો જ નહોતો એ ઘંટનો. પેલો મંકી વગાડતો હતો દિવસે બી, પણ કોઈને એ અવાજ સંભળાય નહીં દિવસ દરમિયાન, તો ખાલી રાત્રે જ સંભળાતો હતો બધાને, કારણ કે ગામ આખું ક્વાયટ થાય ને ત્યારે એટલે. હવે ત્યાં જ ગામના એન્ડ પર એક ડોસીમાં રહેતા હતા. તો ડોસીમાં વિચારે છે કે હું આટલા બધા વર્ષોથી અહીંયા રહું છું, મને તો કોઈ ઘંટાસુર નામનો રાક્ષસ દેખાયો નથી, આ કઈથી આવ્યો હશે? લાવ ને હું જઈને ચેક કરી આવું. અને હશે બી તો એ મને મારી બી નાખે તો એ હવે મારે કેટલું જીવવાનું, તો હું જઈને ચેક કરી આવું. એટલે ડોસીમાં ચાલ્યા ગામના એન્ડમાં ચેક કરવા કે કોઈ મોન્સ્ટર છે કે નથી આવો ઘંટાસુર નામનો. હવે એમણે ત્યાં જઈને બધે ચેક કર્યું, એમણે બી બધે લેક પાસે ને બધે જ ચેક કર્યું, પણ એમને કોઈ જ દેખાયું નહીં. એટલે એ બી સમજી ગયા કે કદાચ આ ઇન્વિઝિબલ હોઈ શકે છે, બરાબર, અદૃશ્ય આ રાક્ષસ હોઈ શકે છે. તો એ પાછા જ આવતા હતા. તો એટલામાં જ એમને એક ટન ટન અવાજ સાંભળાયો. તો એ ટન ટન અવાજ આવતો હતો ક્યાંથી? ઝાડની ઉપરથી. તો દાદીમાએ જોયું ઉપર કે ઓ, આ તો એક વાંદરો છે અને વાંદરાના હાથમાં ઘંટ છે અને એ આખી રાત ટન ટન વગાડ્યા કરે છે અને એનો અવાજ અમને બધાને સંભળાય છે. હવે દાદીમાં હતા હોશિયાર અને બહુ જ કાઇન્ડવાળા બી હતા, બહુ જ કાઇન્ડ પર્સન હતા. એટલે એમણે વિચાર્યું કે હું જ રાજાને જઈને કહીશ કે આ ઘંટાસુર નામના રાક્ષસને મેં મારી નાખ્યો છે. એમણે આઈડિયા કર્યો એક. પછી એ બીજે દિવસે રાજા પાસે ગયા અને રાજાને જઈને કહે છે કે રાજા, હું એ ઘંટાસુર નામના રાક્ષસને મારી નાખીશ. તો રાજા કહે છે કે મેં મારા સોલ્જર્સને મોકલેલા, તો મારા સોલ્જર્સને બી એ ઘંટાસુર નામનો રાક્ષસ દેખાયો નથી, તો તમને કેવી રીતે દેખાશે? તો ડોસીમાં કહે છે કે રાજા, તમે એની ચિંતા ના કરશો, મારી જોડે એક મેજિક છે, એનાથી હું એ રાક્ષસને મારી નાખીશ. તો રાજા કહે છે કે સારું. હવે રાજા કહે છે કે જો તમે રાક્ષસને મારી નાખો ને, એટલે કે કિલ કરી નાખશો ને, તો હું તમને 10,000 ગોલ્ડ કોઇન્સ આપીશ. તો ડોસીમાં કહે છે કે સારું. હવે ડોસીમાં પાછા આવે છે અને ફટાફટ માર્કેટ જાય છે અને માર્કેટમાં જઈ અને ફ્રૂટ્સ બહુ જ બધા લે છે. પછી ડોસીમાને યાદ આવે છે કે વાંદરાઓને ચણા બહુ ભાવે, તો એ ચણા બી બહુ બધા લઈ લે છે. બધું લઈને પાછા આવે છે અને નેક્સ્ટ ડેના એ જંગલનો જે એન્ડ હોય છે ને, જ્યાં પેલો વાંદરો રહેતો હોય છે, એ ઝાડ પાસે જાય છે અને ત્યાં જઈ અને આ જે ફ્રૂટ્સ હોય છે ને એ બધા નીચે વેરે છે, એટલે જમીન ઉપર લેન્ડ ઉપર નાખે છે. એટલે બધા વાંદરા હૂપ હૂપ કરતા નીચે આવે છે અને પેલો જે વાંદરાના હાથમાં ઘંટ હોય છે ને એ બી નીચે આવે છે. અને એણે ચણા બી જોયા પેલા ટોપલીમાં જે ડોસીમાં લઈને આવેલા, તો એ ચણા ખાવા આવે છે નીચે. ડોસીમાં એ બધા ચણા નીચે નાખી દીધા. એટલે પેલો ઘંટ લઈને આવ્યો નીચે અને એણે ઘંટ સાઈડ ઉપર મૂકી દીધો અને ફટાફટ એ તો ચણા ખાવા લાગ્યો એ વાંદરો. હવે આ ડોસીમાં આ જે ઘંટ નીચે પડેલો ને ફટાફટ એમણે પેલી ટોપલીમાં લીધો અને ફટાફટ ત્યાંથી ભાગી ગયા. હવે એમણે રાજાને જઈને કહ્યું કે રાજા, મેં તો પેલા ઘંટાસુર નામનો જે રાક્ષસ હતો ને એને મારી નાખ્યો છે, તમે ચિંતા ના કરશો હવે કશી. તો રાજા કહે છે એવું, અમે ચેક કરીએ. તો રાજા 2-3 દિવસ સુધી રાહ જુએ છે કે કોઈ અવાજ આવે છે કે નહીં, અને ગામના લોકો બી જુએ છે કે જોઈએ આપણે પેલો અવાજ આવવાનો બંધ થયો કે નહીં. અને હવે પેલો અવાજ આવવાનો સાચેમાં જ બંધ થઈ ગયેલો. એટલે બધા ખુશ થઈ ગયા કે હશ, આ ડોસીમાં એમના મેજિકથી એક ઘંટાસુર નામના રાક્ષસને મારી નાખ્યો. તો બધા તો ડોસીમાના બહુ જ વખાણ કરવા લાગ્યા. પછી ડોસીમાને પેલા રાજાએ એમના દરબારમાં બોલાવ્યા અને ડોસીમાને 10,000 ગોલ્ડ કોઇન્સ આપ્યા. તો ડોસીમાને બહુ જ બધા વખાણ કર્યા. વખાણ એટલે કે બહુ બધા પ્રેઝિંગ કર્યા. તો ડોસીમા બહુ જ કાઇન્ડ પર્સન હોય છે. એટલે ડોસીમા કહે છે કે રાજા, આ 10,000 ગોલ્ડ કોઈનનું હું હવે શું કરીશ? તમે એક કામ કરો, તમે આને જે ગરીબ હોય ને, જે પુઅર પીપલ હોય અને જેમને જરૂર હોય ને, એ બધાને આપી દેજો. મારા તરફથી એ બધાનું સરસ રીતે ખાવા પીવાનું, કપડાં ને બધું લાવીને એમને આપજો. તો રાજા તો ખુશ થઈ ગયા એમની કાઇન્ડનેસ જોઈને અને બહુ જ વખાણ કરવા લાગ્યા. તો આવી હતી
ઘંટાસુર અને ડોસીની વાર્તા. હું આશા રાખું છું કે તમને બધાને આ વાર્તા સાંભળવાની બહુ જ મજા આવી હશે. બરાબર ને? તો બચ્ચા પાર્ટી, આપણે બધા વાર્તાનો ખજાનો.comમાં ફરીથી બીજી નવી વાર્તા સાથે મળીશું. ચલો, આવજો.